તો હું કહો તારું હું બોલવાનું ચાલુ કરીશ. બસ સ્ટાર્ટ કરો. ભગવાન સ્વયંભૂ ઉત્પન્ન થયેલા છે, બરાબર. આની પ્રાણ પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કર્યા છે એવું નથી. આનો ઉત્પત્તિનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ પહેલાંનો છે, એટલે પાંડવકાલીન ભગવાન કહેવાય. પાંડવોએ પણ આ ભગવાનની પૂજા કરેલાનો ઇતિહાસ ગવાહ છે, કારણ કે પાંડવો છેલ્લું વર્ષ ગુપ્ત વેશમાં લેડીઝના રૂપમાં રહેલા, અહીં રહેલા. ને એ ઘડીએ આનું નામ વૈરાટ નગરી હતું. ત્યાર પછી ધવલપુર પડ્યું અને ધવલપુર ઉપરથી અપભ્રંશ થઈને ધોળકા પડ્યું. ધોળકાની અંદર 5 પાંડવોની નિશાળ ખૂબ વિશાળ જગ્યામાં આવેલી છે. ભીમનું રસોડું પણ ખૂબ વિશાળ જગ્યામાં આવેલું, એટલે આનો ઇતિહાસ પાંડવો સાથે સંકળાયેલો. આનો પહેલો જ જીર્ણોદ્ધાર પેશવા સરકારે કરેલો 750 વર્ષ પહેલાં. ત્યાર પછી એમના ભાગ પડ્યા તો અમારા ભગવાન વડોદરા ગાયકવાડ સરકાર પાસે ગયા, અને ગાયકવાડ સરકારે મોટાભાગનો જીર્ણોદ્ધાર આનો ગાયકવાડ સરકારે કર્યો. અહીંના નજીકના જલાલપર, રાજપર બંને ગામ દત્તક લઈ અને ભગવાનને અર્પણ કરેલા. ભગવાન સ્ફટિકના છે, બરાબર, પરપોટ આકારમાં છે, એટલે પરપોટિયા મહાદેવ તરીકે ઓળખાય છે. પરપોટિયા મહાદેવનું ઉલામનું નામ છે. એકચ્યુઅલી આનું નામ નાગનાથ ઉર્ફે ચંદ્રેશ્વર મહાદેવ છે. નાગનાથ એટલે નાગદાદા, ચંદ્રેશ્વર એટલે ચંદ્રમાની અંદર જે રીતનો ફેરફાર થાય એ રીતનો ફેરફાર આના એક પરપોટામાં થાય છે, અને એ એક પરપોટો અધિક ગણાય છે. કેમ કે અંદર ભગવાનના સાક્ષાત દર્શન થાય. ભગવાનના માતાજીના, ગણપતિના, હનુમાનજીના, ત્રિશુળના, બીલીપત્રના, ઓમના, શંખના, આ બધા દર્શન આટલા વ્હાઇટનેસની અંદર છે. આટલા વાગ્યાની અંદર બધા દર્શન છે. આ લઈ લો તમે. અત્યારે આ જીર્ણોદ્ધાર થાય છે એ ગવર્મેન્ટ તરફથી થાય છે, વિકાસ બોર્ડ તરફથી થાય છે, અને ડ્યુ ટુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ખૂબ અથાગ પ્રયત્નથી આ આખા અહીંયા પૈસા લાયા. હવે 5 કરોડ રૂપિયાના ખર્ચે આખું મંદિરને બરાબર. આજે અત્યારે નવું બાંધકામ થઈ રહ્યું છે. સરસ. આપ કેટલા સમયથી છો? હું અહીંયા મારી પેઢીમાં 200 વર્ષ થયા. હું અહીંયા મેઇન પૂજારી છું, મુખ્ય પૂજારી. બરાબર છે. અને હું 10 વર્ષ હતો ત્યારથી આવું છું. અત્યારે 81 રનિંગ છું, ઓકે, અને પ્લસ અહીંયા ટ્રસ્ટીમાં છું. બરાબર. શું નામ આપનું? જગદીશભાઈ રાવલ. જગદીશભાઈ, ઓકે. ખૂબ સરસ માહિતી આપી સર તમે. હું ઘણી નાની હતી, મારી બેબી છે એમની બી નાની હતી ત્યારે હું અહીંયા આવતી હતી. હું ધોળકાના. હા હા, એના જ. ઓ બાપ રે, અરે રે રે રે. હા ભાઈ ભાઈ હવે આવ્યો. એ મારા સાસુ છે, અમે બધા અહીંના જ છીએ. હા, નરોત્તમભાઈ ઠક્કર. ભાઈ પેલા શું ફાફડા કયા શું કહેતા હતા કે ઉલાપનું નામ, એમનું નામ હતું ને નરોત્તમભાઈ છે. કઈ રીતે ઓળખાતા હતા? કઈ દુકાન હતી ને એમને નરોત્તમભાઈ ઘંટી હતી. ખારા કુવામાં. બરાબર. અને ઊંડા